विद्यार्थी मित्रों, लास्ट वीडियो घन प्रकरण जो चौथा वीडियो है एम अपने स्वाध्याय 1.2 ना उकेल की चर्चा करी। खाली गण और समान गण पर आधारित स्वाध्याय तो एना उकेल की आपने बात करी। हवे नेक्स्ट मित्रों अपने आगळना टॉपिक की बात करिए। नवो शब्द है उपगण। अंग्रेजी में एने कहेवाय सबसेट। एनी चर्चा करिए। उपगण कोने कहेवाय, सबसेट कोने कहेवाय? तो एनी डेफिनेशन है गण एनो प्रत्येक घटक गण बीनो पण गणेनो प्रत्येक घटक गण बीनो पण घटक होय એટલે કે ગણેનો પ્રત્યેક સભ્ય ગણેના ઘટક મીન્સ કે એનો સભ્ય ગણેનો પ્રત્યેક ઘટક ગણ બીનો પણ ઘટક હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય। ગણેનો પ્રત્યેક સભ્ય ગણ બી નો પણ સભ્ય હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય। તેને સંકેતમાં એ ઇઝ સબસેટ, બરાબર? શું બોલાશે? એ ઇઝ સબસેટ ઓફ બી, બરાબર? A is subset of B એ પ્રમાણે એને બોલશો। A is subset of B વડે દર્શાવાય। હવે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ B નો પણ ઘટક હોય। દાખલા તરીકે ગણ A બરાબર સેટ ઓફ A U આ પ્રમાણે હું લખી દઉં અને ગણ B બરાબર સેટ ઓફ अंग्रेजी मूलाक्षरों में जो स्वर है स्वरों नो गण ए ई आई ओ અને यू आ प्रमाणे सभ्य है। तो गणेनो प्रत्येक सभ्य એટલે આ વારાફરતી બધાને લેવા અને પ્રત્યેક સભ્યની વાત કરીએ એમ કહેવાય। તો ગણેનો પ્રત્યેક સભ્ય ગણ બી નો પણ સભ્ય હોય। દાખલા તરીકે ગણેના પ્રત્યેક સભ્યની વાત કરીએ तो स्मॉल a belongs to capital A, U belongs to capital A। तो डेफिनेशन એવું કહે છે કે ગણ એનો પ્રત્યેક સભ્ય પહેલા વારાફરતી બધાને લેવાનું છે, બરાબર? વારાફરતી દરેક ઘટક માટે ચેક કરો। દાખલા તરીકે સ્મોલ a ગણ એનો સભ્ય છે તો ગણ બી નો સભ્ય પણ છે। તો અત્યારે આપણે એમ કહી શકીએ કે અહીં ગણ એના પ્રત્યેક સભ્યની વાત કરીએ તો સ્મોલ a belongs to capital A, स्मॉल a गण एनो सभ्य है तो इम्प्लाइज અને આપણે બોલીએ છીએ ઇમ્પ્લાઇઝ ઉપગણની આપણે લોજિકલ ડેફિનેશન મેળવીએ। હવે આ તો સાવ સરળ ડેફિનેશન છે શબ્દમાં, પણ એને તાર્કિક રીતે સમજવાનું છે બાળકો, લોજિકલી એને સમજવાનું છે। એ 11 સાયન્સના લેવલમાં છે એમ કહેવાય, લેવલના જે સેન્ટેન્સ છે એની ચર્ચા કરવાની છે। स्मॉल a belongs to capital A implies A belongs to B। स्मॉल a कैपिटल A नो सभ्य है तो गण B नो सभ्य पण छे। स्मॉल a गण A नो सभ्य है तो गण B नो सभ्य पण छे। U belongs to capital A implies U belongs to B। U A નો સભ્ય છે તો B નો સભ્ય પણ છે। એટલે स्मॉल a कैपिटल A नो सभ्य है, गण A नो सभ्य है तो B नो सभ्य है। U गण A नो सभ्य है तो गण B नो पण सभ्य है। એટલે ગણ એના દરેક સભ્યની વાત થઈ ગઈ બારે। જો કે દરેક સભ્ય મારે બધું વધારે ના લખવું પડે એટલા માટે મેં ગણ એમાં બે જ સભ્યો લીધા છે, પણ બંને સભ્યની વાત થઈ ગઈ। બંને સભ્યની વાત થઈ એટલે એમ કહેવાશે કે ગણ એના પ્રત્યેક સભ્યની વાત થઈ। હવે ગણ એના પ્રત્યેક સભ્યની વાત થઈ ગઈ તો આ બંને સેન્ટેન્સને ભેગા કરીને લખવું હોય તો આ પ્રમાણે લખાય
કે ફોર એવરી, આ જે સંકેત છે એને બોલાય ફોર એવરી, એને આપણે બોલશું ફોર એવરી. ફોર એવરી એક્સ, એટલે ફોર એવરી એક્સ એટલે એનો ગુજરાતી આપણે મીનિંગ કરશું પ્રત્યેક એક્સ માટે. ફોર એવરી એક્સ, એક્સ બિલોંગ્સ ટુ એ, પ્રત્યેક એક્સ માટે એ સાચું છે કે એ ગણ એનો સભ્ય છે, તો એક્સ ગણ એમાં છે તો એક્સ ગણ બી માં પણ છે. આજે લખ્યું છે સંકેતમાં એવું દર્શાવે કે પ્રત્યેક એક્સ માટે, ફોર એવરી એક્સ, શું બોલવાનું છે ને, ફોર એવરી એક્સ બોલતા રહેવાનું છે. આ બોલવાની પણ પ્રેક્ટિસ કરવાની છે બાળકો, તો મજા આવશે. તો ફોર એવરી એક્સ, પ્રત્યેક એક્સ માટે એ સત્ય છે કે તે ગણ એનો સભ્ય છે તો તે ગણ બી નો પણ સભ્ય છે. એક્સ ગણ એમાં છે તો ગણ બી માં પણ છે, એવો મિનિંગ થયો. તો પ્રત્યેક એક્સ માટે એ સત્ય હોય કે જે એમાં છે તો બી માં પણ છે. અત્યારે દેખાય છે કે એના પ્રત્યેક સભ્ય માટે, હવે એને બીજી રીતે એમ પણ કહેવાશે કે એના પ્રત્યેક સભ્ય માટે એ સાચું છે કે તે એમાં છે તો બી માં પણ છે. અને જો આ શરતનું પાલન થાય, જો આ પ્રમાણે થઈ ગયું, જો ફોર એવરી એક્સ, એક્સ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ બી. ખરેખર આ જે ટોપિક છે આમાં થોડીક તકલીફ એટલા માટે લાગે છે કારણ કે આ જે ગણ સિદ્ધાંત આપણે જે ભણ્યા છે એ પહેલા આપણે એક ટોપિક ભણવાનો હોય, ગાણિતીય તર્ક. પણ હવે આપણા જે એક્સપર્ટો છે, તજજ્ઞો, નિષ્ણાત જેને આપણે કહીએ, એને ગાણિતીય તર્ક ચેપ્ટર પાછળ મૂકી દીધું. એટલે આ બધું સમજવામાં અહીંયા તકલીફ અહીંયા એટલા માટે પડે છે. હવે એક્સપર્ટોની વાત એક્સપર્ટ જ જાણે. હોશિયાર છે આપણા બધા ગણિત શાસ્ત્રીઓ, કે આપણી ચોપડી જે લખી છે બધા વધારે પડતા હોશિયાર હોય, એટલે એને બધું ખબર હશે. હવે ખબર નહીં, પણ મને નથી સમજાતું આ બધું કેમ, શું કામ આવું કર્યું. ખરેખર પહેલા ગાણિતીય તર્ક પ્રકરણ આવે અને પછી આ બધું આવે, જેથી વિદ્યાર્થીને આ દરેક વસ્તુ સમજાય. પણ ગાણિતીય તર્ક ચેપ્ટર આપણું પાછળ આપ્યું છે અને આ ગણ સિદ્ધાંત પહેલા આપ્યો છે. તો અત્યારે જેટલું સમજાવું છું એટલું સમજવાનો પ્રયત્ન કરજો. જો ફોર એવરી એક્સ, આને બોલવાનું છે, જો ફોર એવરી એક્સ, એક્સ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ બી. એટલે જો પ્રત્યેક એક્સ માટે એક્સ એ માં હોય તો એક્સ બી માં પણ હોય તો A is subset of B થાય. તો A is subset of B થાય ને બધું અંદર આવી ગયું. જો અને તો લખ્યું એટલે સમજી જવાનું. તો A is subset of B થાય. એટલે આને પણ A is subset of B ની વ્યાખ્યા જ કહેવાય. આ પણ A is subset of B, એ ઉપગણ છે B ની વ્યાખ્યા છે એમ સમજાય. એટલે એ ઉપગણ છે B ની લોજિકલ ડેફિનેશન એમ કહેવાશે કે જો for every x belongs to A implies x belongs to B, તો A is subset of B. જો પ્રત્યેક x માટે એ સત્ય છે કે x A માં છે તો B માં પણ છે તો A B નો સબસેટ છે એમ કહેવાય. હવે મિત્રો આ જો અને તો બંને કાઢી નાખે, ઇમ્પ્લાઇઝ નો મીનિંગ થાય જો તો. હવે જો અને તો કાઢી નાખીએ તો એની જગ્યાએ પાછું ઇમ્પ્લાઇઝ આવે. જો અને તો એ કાઢી નાખીએ તો એની જગ્યાએ પાછો ઇમ્પ્લાઇઝ આવે. બરાબર, ફોર એવરી એક્સ, આ ઇમ્પ્લાઇઝ નો મીનિંગ જો તો છે. જો પ્રત્યેક એક્સ માટે એક્સ એ માં છે તો એક્સ બી માં છે એવું થતું હોય તો એ બી નો સબસેટ છે એમ કહેવાય. હવે આ જો અને તોને પણ કાઢી નાખવો હોય તો આમ લખાય, ફોર એવરી એક્સ, x belongs to A implies x belongs to B. For every x belongs to A implies x belongs to B implies A is subset of B. જો પ્રત્યેક x માટે x A માં હોય તો x B માં પણ હોય તો A is subset of B છે એમ કહેવાય. એટલે આ જે બની છે એ A is subset of B ની ડેફિનેશન જ છે એમ કહેવાય. એ ઉપગણ છે B ની વ્યાખ્યા. તો એ ઉપગણ છે B ની વ્યાખ્યા શું થઈ? For every x belongs to A implies x belongs to B implies A is subset of B. જો આ શરતનું પાલન થાય તો A is subset of B છે એમ કહેવાય. અને A is subset of B હોય તો આ શરતનું પાલન થાય જ છે. એટલે મિત્રો હવેથી આપણે ધ્યાનમાં રાખશું કે જ્યારે પણ આપણે A is subset of B સાબિત કરવું હોય, ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે A is subset of B એવું આપણે સાબિત કરવું હોય, એક ગણ બીજા ગણનો ઉપગણ છે એમ સાબિત કરી આપવું હોય
તો આપણે સાબિત કરી આપવું પડે કે ફોર એવરી x belongs to A implies x belongs to B. A is subset of B સાબિત કરવું હોય તો આપણે સાબિત કરવાનું for every x belongs to A implies x belongs to B. એટલે આપણે એમ સાબિત કરી આપવું પડે કે પ્રત્યેક x માટે એ સત્ય છે કે એ x A માં હોય તો B માં પણ છે. એટલે એનો મીનિંગ એવો છે કે ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ B માં છે. હવે એ સાબિત કરવું, A is subset of B સાબિત કરવું એટલે આ સાબિત કરવું. બીજી વસ્તુ આપણે કહી દઈએ કે P implies Q. P implies Q નો મીનિંગ થાય જો P તો Q. એનો મીનિંગ થાય જો P તો Q. P implies Q સાબિત કરવું હોય, જો P હોય તો Q સાબિત કરવું. દાખલા તરીકે આપણે એમ કીધું હોય કે જો sin θ બરાબર 1 તો cos θ બરાબર 0 સાબિત કરો. તો મિત્રો sin θ બરાબર 1 આપણે લઈ લેવું પડે અને cos θ બરાબર 0 આપણે સાબિત કરવું પડે. દાખલા તરીકે આપણી પાસે પરિણામ છે sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1. sin θ બરાબર 1 લઈ લીધું તો 1 સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1. 1 પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1. 1 કેન્સલ એટલે આપણને મળ્યું cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 0. cos સ્ક્વેર θ 0 છે, સંખ્યાનો વર્ગ 0 હોય તો સંખ્યા પણ 0 જ હોય. તો cos θ બરાબર 0 સાબિત થઈ ગયું. એટલે મિત્રો જો sin θ બરાબર 1 તો સાબિત કરો કે cos θ બરાબર 0. જો P તો Q સાબિત કરવું હોય તો P આપણે લઈ લેવું પડે. જો sin θ બરાબર 1 આપણે લઈ લીધું. P implies Q સાબિત કરવું હોય તો P આપણે લઈ લેવું પડે અને Q આપણે લાવી દેવું પડે. A is subset of B સાબિત કરવું હોય તો for every x belongs to A implies x belongs to B આપણે સાબિત કરવું પડે. અને for every x belongs to A implies x belongs to B સાબિત કરવું હોય તો for every x belongs to A આપણે લઈ લેવું પડે અને x belongs to B આપણે લાવી દેવું પડે. જો for every x belongs to A implies x belongs to B, x belongs to A આપણે લઈ લઈએ અને x belongs to B આવી ગયું તો આપણે આ સાબિત કર્યું એમ કહેવાય. અને આ સાબિત કરીએ તો એમ કહેવાય કે આપણે A is subset of B સાબિત કર્યું. એટલે ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું. ફરી આપણે કહીએ કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ B નો પણ ઘટક હોય તો ગણ એને ગણ B નો સબસેટ કહેવાય. તેને સંકેતમાં A is subset શું વાંચવાનું છે? A is subset of B એવું વાંચવાનું છે. હવે અહીંયાથી એવું નક્કી થયું કે એને સંકેતમાં આ પ્રમાણે લખશું. જો for every x belongs to A implies x belongs to B. જો પ્રત્યેક x માટે for every x એનો ગુજરાતી થશે પ્રત્યેક x માટે એ સત્ય હોય કે x A માં હોય તો x B માં પણ હોય તો A B નો સબસેટ બની જાય. હવે જો અને તોને કાઢી નાખો તો ઇમ્પ્લાઇઝ લાગે. જો અને તો કાઢી નાખો તો ઇમ્પ્લાઇઝ આવી જાય. એટલે આને જ બીજી રીતે આમ પણ લખાય for every x belongs to A implies x belongs to B implies A is subset of B. એટલે ખાસ મિત્રો ધ્યાનમાં રાખો કે A is subset of B સાબિત કરવું હોય, A is subset of B સાબિત કરવું હોય તો આપણે સાબિત કરી આપવાનું કે for every x belongs to A implies x belongs to B. પ્રત્યેક x કે જે A માં હોય તો તે B માં પણ છે એમ સાબિત કરી આપો તો આપોઆપ સાબિત થઈ જાય કે A is subset of B. હવે મિત્રો દાખલા તરીકે આ ગણ A છે, ગણ B છે. ગણ C બરાબર હું લઈ લઉં x A y B, y E આ પ્રમાણે લઈ લઉં. હવે આપણને દેખાય છે કે ગણ C નો પ્રત્યેક સભ્ય ગણ B નો સભ્ય નથી. બરાબર, x લઈએ તો x C માં છે, B માં નથી. એટલે C નો પ્રત્યેક સભ્ય B માં નથી. એટલે C B નો સબસેટ નથી. તો જ્યારે C B નો સબસેટ નથી, એક ગણ બીજા ગણનો સબસેટ નથી એમ સાબિત કરવું હોય તો દરેક ગણ માટે ચેક કરવાની જરૂર નથી. તો એક સભ્ય એવો શોધી આપો. દાખલા તરીકે C is not subset of B સાબિત કરવું છે. તો C is not subset of B એવું સાબિત કરવું હોય તો આપણે એક એવો સભ્ય શોધી આપવો પડે કે જે C માં હોય પણ B માં ન હોય. એટલે દાખલા તરીકે x C માં છે પણ B માં નથી. હવે એક સભ્ય ન હોય તો પ્રત્યેક માટે તો એ ખોટું જ પડે. બરાબર, એક સભ્ય એવો છે દાખલા તરીકે આપણને એમ કહેવામાં આવે કે આપણો જે વર્ગ છે
એમાં પ્રત્યેક વિદ્યાર્થી હોશિયાર છે, પ્રત્યેક વિદ્યાર્થી હોશિયાર છે એમ કહેવામાં આવે. તો એને ખોટું પાડવું હોય તો મારે એક વિદ્યાર્થી એવો શોધી આપવો પડે. એક વિદ્યાર્થીને કોલર પકડીને બહાર કાઢી લઉં અને એમ કહું કે આ એક વિદ્યાર્થી એવો છે કે જે હોશિયાર નથી. તો પ્રત્યેક વિદ્યાર્થી હોશિયાર છે એ વિધાન ખોટું પડી ગયું. મારે ફક્ત એક વિદ્યાર્થી એવો શોધી આપવો પડે જે હોશિયાર ન હોય. તેમ એનો પ્રત્યેક સભ્ય બીમાં છે એવું સીનો પ્રત્યેક સભ્ય બીમાં છે એવું થતું નથી. તો એમ કહેવા માટે મારે શું કરવું પડે? સીનો એક સભ્ય એવો શોધી આપવો પડે કે જે સીમાં તો હોય પણ બીમાં ન હોય. એટલે સીનો પ્રત્યેક સભ્ય બીમાં નથી એમ કહેવા માટે પ્રત્યેક સભ્યની ચર્ચા કરવાની નથી, ફક્ત એક જ સભ્ય કે એક્સ સીમાં છે પણ બીમાં નથી. તો પછી એમ કહેવાશે કે પ્રત્યેક સીનો પ્રત્યેક સભ્ય બીમાં નથી એટલે સી બીનો સબસેટ નથી. એટલે એનો મિનિંગ એવો થયો મિત્રો કે એ ઇઝ નોટ સબસેટ ઓફ બી સાબિત કરવું હોય અથવા તો એ ઇઝ નોટ સબસેટ ઓફ બી આપેલું હોય તો એ ઇઝ નોટ સબસેટ ઓફ બી સાબિત કરવા માટે આપણે શું કરવું પડે તો કે એવો એક્સ શોધી આપવો પડે. આપણે એમ કહેવું પડે કે એવો એક એક્સ અસ્તિત્વ ધરાવે છે, ગુજરાતીમાં એમ બોલાય એવો એક એક્સ અસ્તિત્વ ધરાવે છે. એવો એક એક્સ અસ્તિત્વ ધરાવે છે એટલે ઇંગ્લિશમાં બોલાય there exists x. ઇંગ્લિશમાં બોલાય there exists x. there exists એટલે નું અસ્તિત્વ તો a is not subset of b એમ મારે સાબિત કરવું હોય તો મારે એમ કહેવું પડે કે એક એવો એક્સ અસ્તિત્વ ધરાવે છે કે જે a માં છે પણ b માં નથી તો એ b નો સબસેટ નથી એમ કહેવાશે. તો a is not subset of b સાબિત કરવા માટે આપણે સાબિત કરી આપવું પડે અથવા તો આપણે એટલું બતાવી દેવું પડે કે there exists x. એવો એક x શોધી આપવો પડે કે there exists x. x belongs to a. x a માં છે પણ b માં નથી. x a માં હોય પણ b માં ન હોય તો એમ કહેવાય કે a is not subset of b. એટલે a is not subset of b સાબિત કરવું હોય તો આપણે આટલું સાબિત કરી આપવું પડે. એવો એક x શોધી આપવો પડે કે જે a માં હોય પણ b માં ન હોય તો આપણે એમ કહી શકીએ કે a is not subset of b. એટલે ક્લિયર કરો કે a is subset of b સાબિત કરવું હોય તો સાબિત કરવું પડે for every x belongs to a implies x belongs to b. અને a is not subset of b સાબિત કરવું હોય તો એક એવો x આપણે શોધી આપવાનો there exists x belongs to a પણ x does not belongs to b એમ આપણે સાબિત કરી આપશો અથવા શોધી આપશો. a is not subset of b એવું આપ્યું હોય તો આપણે સમજી જઈશું કે એ b નો સબસેટ નથી તો ઓછામાં ઓછો એક સભ્ય એવો છે કે જે a માં છે પણ b માં નથી. દાખલા તરીકે અત્યારે c is not subset of b છે તો ઓછામાં ઓછો એક સભ્ય એવો છે કે જે c માં છે પણ b માં નથી. દાખલા તરીકે x c માં છે પણ b માં નથી. ઓછામાં ઓછો અન્ય પણ હોઈ શકે. દાખલા તરીકે y પણ એવો છે કે જે c માં છે પણ b માં નથી. એટલે ઓછામાં ઓછો એક સભ્ય આપણે એવો શોધી આપવો પડે કે જે c માં છે પણ b માં નથી તો આપણે એમ કહી શકીએ કે c is not subset of b એમ કહી શકાય. હા તો મિત્રો આપણે ઉપગણમાં સમજ્યા કે for every x belongs to a implies x belongs to b implies a is subset of b. એટલે પ્રત્યેક x માટે એ સત્ય હોય કે x a માં હોય તો x b માં પણ હોય તો a is subset of b છે એમ કહેવાય. ક્લિયર કરવા કીધું છે આપણે કે a is subset of b સાબિત કરવું હોય તો આપણે સાબિત કરવાનું for every x belongs to a implies x belongs to b. આ સાબિત કરવા માટે for every x belongs to a આપણે લઈ લેવું પડે અને x belongs to b આપણે લાવી દેવું પડે. જો આવી જાય તો એમ કહેવાશે કે એ b નો સબસેટ છે. ત્યાર પછી એવો કોઈ સભ્ય આપણને મળી આવે there exists x ઇંગ્લિશમાં એવું બોલાય there exists x. એવો x મળે કે જે a માં છે અને b માં નથી. એવો ઓછામાં ઓછો એક x મળી આવે તો આપણે એમ કહી શકીએ કે a is not subset of b. એટલે એ b નો સબસેટ નથી એમ સાબિત કરવું હોય તો આપણું કામ છે એવો એક સભ્ય શોધી આપવાનું કે જે a માં છે પણ b માં નથી તો એમ કહેવાશે કે a is not subset of b. હવે મિત્રો આગળ વધીએ આપણે કે આપણી પાસે જે સંખ્યા ગણો છે દાખલા તરીકે આપણને ખબર છે કે n જે છે એને આપણે બોલીએ પ્રાકૃતિક સંખ્યાઓનું ગણ n.
ઝેડ જે છે એ તમામ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. એમાં શૂન્ય પણ આવે, ધન પૂર્ણાંક પણ આવે અને ઋણ પૂર્ણાંક પણ આવે. ત્યાર પછી ક્યુ જે છે એ સમય સંખ્યાઓનો ગણ છે અને આર જે છે એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. હવે સીધી વાત છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ n નો સભ્ય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા z માં આવી જાય છે એટલે n નો પ્રત્યેક સભ્ય z નો પણ સભ્ય છે, માટે n ઇઝ સબસેટ ઓફ z થાય. z નો પ્રત્યેક સભ્ય એ q નો પણ સભ્ય છે. બધી જ પૂર્ણાંક સંખ્યા સમય તો છે જ, એટલે z નો પ્રત્યેક સભ્ય q નો પણ સભ્ય છે, માટે z ઇઝ સબસેટ ઓફ q કહેવાય. અને q નો પ્રત્યેક સભ્ય r નો સભ્ય છે એટલે q ઇઝ સબસેટ ઓફ r. આ પ્રમાણે લખી શકાય, n ઇઝ સબસેટ ઓફ z ઇઝ સબસેટ ઓફ q ઇઝ સબસેટ ઓફ r. આગળ સમજીએ આપણે મિત્રો, a ઇઝ સબસેટ ઓફ b લખ્યું હોય તો એમાં a ને b નો ઉપગણ કહેવાય. a b નો ઉપગણ છે એમ કહેવાય. હવે a b નો ઉપગણ છે તો b ને પણ એનું કંઈક તો કહેવાવું જોઈએ. તો b જે છે a ઇઝ સબસેટ ઓફ b, તો a b નો ઉપગણ છે અને b ને એનો અધિગણ કહેવાય. b ને એનો અધિગણ, બરાબર. b ને એનો અધિગણ એટલે અંગ્રેજીમાં એને કહેવાય સુપરસેટ. અધિગણ એમ કહેવાય. b ને એનો અધિગણ કહેવાય. એટલે આ પણ અમુક સેન્ટેન્સ આપણે ધ્યાનમાં રાખવાના છે. a ઇઝ સબસેટ ઓફ b તો એને b નો ઉપગણ કહેવાય. પણ તો b ને એનો શું કહેવાય? એનો શું કહેવાય? તો b ને એનો અધિગણ એટલે કે સુપરસેટ એવું કહેવાય. ત્યાર પછી આગળ વધીએ. હવે એ b નો સબસેટ છે એવી વાત કરીએ. હવે મિત્રો આગળના સેન્ટેન્સની આપણે વાત કરીએ તો 5 ઇઝ સબસેટ ઓફ a. a એટલે કોઈ પણ ગણ છે એમ સમજો. એ કોઈ પણ ગણ છે. 5 એટલે ખાલી ગણ. 5 ઇઝ સબસેટ ઓફ a અને a ઇઝ સબસેટ ઓફ a. હું પહેલા a ઇઝ સબસેટ ઓફ a ની વાત કરું. a ઇઝ સબસેટ ઓફ a. એ કોઈ પણ ગણ છે. એટલે આ જે વિધાન છે a ઇઝ સબસેટ ઓફ a મેં લખ્યું એને શબ્દમાં એવું લખાય, a ઇઝ સબસેટ ઓફ a, એનો જ મીનિંગ એવો થાય કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. કોઈ પણ ગણ હોય પોતે પોતાનો ઉપગણ છે. a ઇઝ સબસેટ ઓફ a. હવે મિત્રો a ઇઝ સબસેટ ઓફ a. કેમ a ઇઝ સબસેટ ઓફ a? તો અત્યારે જ આપણે વાત કરી કે a ઇઝ સબસેટ ઓફ b સાબિત કરવું હોય તો આપણે સાબિત કરી આપવું પડે ફોર એવરી x belongs to a implies x belongs to b. આ સાબિત કરી આપવું પડે. એમાં ફોર એવરી x belongs to a આપણે લઈ લેવાનું. પ્રત્યેક x માટે એ સાચું છે કે એ ગણ એનો સભ્ય છે એમ આપણે લઈ લેવાનું. જો a માં હોય તો b માં આવી જવો જોઈએ. આટલું લઈ લેવાનું અને b માં છે એવું આવી જવું જોઈએ. જો આવી ગયો તો આ સાબિત કર્યું એમ કહેવાય અને આપણે a ઇઝ સબસેટ ઓફ b સાબિત કર્યું એમ કહેવાય. તો મિત્રો a ઇઝ સબસેટ ઓફ a, જેમ a ઇઝ સબસેટ ઓફ b સાબિત કરવા માટે આપણે લઈ લેવાનું છે કે ફોર એવરી x belongs to a implies x belongs to b. આ સાબિત કરવાનું છે. તો a ઇઝ સબસેટ ઓફ a સાબિત કરવા માટે તો સીધી વાત છે બાળકો, a ઇઝ સબસેટ ઓફ a સાબિત કરવા માટે આપણે સાબિત કરી આપવું પડે કે ફોર એવરી x belongs to a implies x belongs to a. આ સાબિત કરી આપવું પડે અને એમાંથી આ લઈ લેવાનું ફોર એવરી x belongs to a. પ્રત્યેક x માટે x belongs to a એવું આપણે લઈ લેવાનું અને આ આવી જવું જોઈએ. તો આપણે આ સાબિત કર્યું કહેવાય. આ સાબિત કર્યું એટલે a ઇઝ સબસેટ ઓફ a સાબિત કર્યું એમ કહેવાય. તો શરૂઆત કરીએ. a ઇઝ સબસેટ ઓફ a સાબિત કરવું છે એમ સમજીએ. તો a ઇઝ સબસેટ ઓફ a સાબિત કરવા માટે આપણે લઈ લઈએ ફોર એવરી x belongs to a. પ્રત્યેક x માટે એ સાચું છે કે એ ગણ એનો સભ્ય છે. હવે x ગણ એનો સભ્ય હોય તો x belongs to a હોય તો x belongs to a લખાય. જો x એનો સભ્ય હોય તો x એનો સભ્ય હોય. જો વરસાદ પડે તો વરસાદ પડે.
વરસાદ પડે તો બીજું કંઈ કહેવાય કે નહીં કહેવાય? વરસાદ પડે એમ તો કહેવાય. જો વરસાદ પડે તો વરસાદ પડે. જો આ ચોક હોય, આ પેન છે સોરી, જો આ પેન હોય તો પેન હોય એમ. જો એક્સ એનો સભ્ય હોય તો એનો સભ્ય હોય. આ વિધાન સનાતન સત્ય છે, કાયમ માટે સાચું છે. ફોર એવરી એક્સ એક્સ બિલોંગ્સ ટુ એ. એક્સ એનો સભ્ય હોય તો એનો સભ્ય હોય. જો વરસાદ પડે તો વરસાદ પડે. જો આ પેન હોય તો પેન હોય. એક્સ એનો સભ્ય હોય તો એક્સ એનો સભ્ય હોય. એમાં શું? એનો સભ્ય હોય તો એનો સભ્ય હોય. એટલે આ વિધાન કાયમ માટે સાચું છે. હવે ફોર એવરી એક્સ એક્સ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ બી હોય તો એ સબસેટ ઓફ બી કહેવાય. એ ઇઝ સબસેટ ઓફ બી એમ કહેવાય. તો ફોર એવરી એક્સ એક્સ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ એ. આ સાચું છે. આ સાચું હોય તો એ સબસેટ બી કહેવાય. તો આ સાચું છે તો એ ઇઝ સબસેટ ઓફ એ કહેવાય. એટલે આપણે કહી શકીએ ધેરફોર માટે એ ઇઝ સબસેટ ઓફ એ. એટલે સાબિત થઈ ગયું કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. એટલે આ એક સેન્ટેન્સ ધ્યાનમાં રાખવાનું છે કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. આગળ આપણે ચર્ચા કરીએ phi is subset of A. phi is subset of A. એનો મીનિંગ થાય ખાલી ગણ. phi એટલે કે ખાલી ગણ. is subset of A. એ એટલે કે કોઈ પણ ગણ. એટલે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. એ કોઈ પણ ગણ છે. તો અહીંયા સમજીએ મિત્રો phi is subset of A આપણે સાબિત કરવું. હવે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આપણે વાત કરી કે A is subset of B સાબિત કરવું હોય તો આપણે સાબિત કરી આપવું પડે કે for every x x belongs to A implies x belongs to B. આ સાબિત કરવાનું. તો phi is subset of A સાબિત, અને એમાંથી આ લઈ લેવાનું અને આ લાવી દેવાનું. તો phi is subset of A સાબિત કરવા માટે આપણે સાબિત કરવું પડે કે for every x x belongs to phi implies x belongs to A. આ સાબિત કરવું પડે જેમ આગળ વાત કરી છે. phi is subset of A સાબિત કરવા માટે for every x x belongs to phi implies x belongs to A એવું સાબિત કરી આપવું પડે. એમાંથી આ લઈ લેવું પડે અને આ લાવી દેવું પડે. તો મિત્રો આ લઈ લેવાનું છે આપણે for every x x belongs to phi. હવે for every x x belongs to phi એવું આપણે લઈ લઈએ તો મિત્રો યોગ્ય ના કહેવાય. એવું લઈ શકાય નહીં. કારણ કે અત્યારે એમ આપ્યું કે for every x પ્રત્યેક x માટે એવું સત્ય છે કે x phi નો સભ્ય. હવે phi માં તો એક પણ સભ્ય છે જ નહીં. એટલે for every x x belongs to phi એવું આપણે લઈ શકીએ નહીં. ખરેખર આપણે એવું કીધું કે phi is subset of A સાબિત કરવા માટે આપણે સાબિત કરવાનું છે કે for every x x belongs to phi implies x belongs to A. અને એમાંથી આ લઈ લેવાનું for every x x belongs to phi લઈ લેવાનું. x belongs to A સાબિત કરવાનું. પણ for every x x belongs to phi એવું લખી શકાય નહીં. આવું નહીં લખી શકાય કોઈ પણ સંજોગોમાં. for every x x belongs to phi એવું લખાય નહીં. પાપ લાગે, યોગ્ય નથી. તો for every x x belongs to phi એવું નહીં લખી શકાય. તો એને સાબિત કઈ રીતે કરશો આપણે? તો સાબિતી માટે એવું કીધું કે for every x x belongs to phi implies x belongs to A આવે તો phi is subset of A કહીશું. તો એના માટે સાબિતી માટે બીજી રીત આવે મિત્રો, એને કહેવાય અનિષ્ટાપતિની રીત. સાબિતીની જે રીત છે એને કહેવાય અનિષ્ટાપતિની રીત. અંગ્રેજીમાં એને કહેવાય મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન. અંગ્રેજીમાં એને કહેવાય મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન. દરેક વસ્તુ સમજો મિત્રો. એમ તો ટેક્સ્ટ બુકમાં એવી કોઈ રજૂઆત કરેલી નથી બધી, પણ અહીં આપણે સમજીએ છીએ એટલા માટે રજૂઆત થાય. ના સમજાવવું હોય તો કોઈ રજૂઆત ના થાય. વાંચી જવાનું હોય, ગોખી શકાય. ગોખવા માટે સેન્ટેન્સ પૂરતા છે. સમજવા માટે સેન્ટેન્સ નહીં ચાલે ખાલી. એ સેન્ટેન્સને આપણે સમજવું પડે.
તો અનિષ્ટાપતિની રીત, મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન. મેથડ ઓફ કોન્ટ્રાડિક્શનમાં શું હોય? દાખલા તરીકે આપણે P ઇમ્પ્લાઇઝ Q, P હોય તો Q એવું સાબિત કરવું છે. તો કોન્ટ્રાડિક્શનની મેથડમાં એનાથી ઉલટું, જે સાબિત કરવાનું હોય એનાથી ઉલટું આપણે ધારી લેવાનું. જે સાબિત કરવાનું છે એનાથી ઉલટું ધારી લો એટલે આપણને અશક્ય પરિણામ મળે. આપણે ખોટું પરિણામ, જે સાબિત કરવાનું છે એનાથી વિરુદ્ધ પરિણામ ધારવાનું. વિરુદ્ધ પરિણામ ધારી લો એટલે આપણને કોઈ અશક્ય પરિણામ મળે એટલે આપણે કહીશું કે આપણે આ જે પરિણામ મળ્યું એ અશક્ય છે. પરિણામ અશક્ય મળ્યું તો એનો મિનિંગ એવો થયો કે આપણે જે ધાર્યું છે તે ખોટું છે. પણ આપણે તો ખોટું ધાર્યું છે. જે ખોટું ધાર્યું તે ખોટું છે, તો જે સાચું છે તે આપોઆપ સાબિત થઈ જાય. સમજ પડે કે? એને કહેવાય અનિષ્ટાપતિની રીત. જે સાબિત કરવાનું છે એનાથી વિપરીત, એનાથી વિરુદ્ધ ધારી લેવાનું એટલે આપણને કંઈક અશક્ય પરિણામ મળે. અશક્ય પરિણામ મળે એટલે આપણે કહીશું કે આ તો પરિણામ અશક્ય મળ્યું, મીન્સ કે આપણે જે ધાર્યું છે તે ખોટું છે. પણ આપણે તો પહેલેથી જ ખોટું પરિણામ ધાર્યું છે અને એ ખોટું છે, તો એનાથી વિરુદ્ધ સાચું છે એટલે આપોઆપ સાચું પરિણામ સાબિત થઈ જાય. દાખલા તરીકે આપણે phi is subset of A સાબિત કરવાનું છે, તો એનાથી વિપરીત હું ધારી લઉં phi is not subset of A. એનાથી વિપરીત પરિણામ આપણે ધારી લઈએ. phi is not subset of A. હવે મિત્રો ખાસ કે A is not subset of B. A B નો ઉપગણ નથી એમ કહેવામાં આવે. A B નો ઉપગણ નથી. હું તમને એમ કહું કે A B નો ઉપગણ નથી એટલે તરત તમને ખ્યાલ આવવો જોઈએ કે ઓછામાં ઓછો એક સભ્ય એવો છે કે જે ગણ એમાં છે પણ B માં નથી, તો જ A B નો સબસેટ નથી એવું થયું. તો phi is not subset of A આપણે ધારી લીધું. phi is not subset of A એનો મિનિંગ એવો થયો કે એક એવો x છે, there exists x, એક એવો x છે કે જે phi માં છે પણ A માં નથી. એક એવો x છે કે જે phi નો સભ્ય તો છે પણ એનો સભ્ય નથી. હવે મિત્રો આ પરિણામ કેવું લાગે કે એક એવો x અસ્તિત્વ ધરાવે છે કે જે phi માં છે, ખાલી ગણમાં છે અને ગણ એમાં નથી. ખાલી ગણમાં કોઈ સભ્ય છે અને તે પાછો ગણ એમાં નથી, તો મિત્રો અશક્ય પરિણામ છે. તો આપણે કહી શકીએ જે શક્ય નથી. હવે આ શક્ય નથી, આ શક્ય નથી માટે એમ કહેવાશે કે આપણી ધારણા ખોટી છે. આપણી જે ધારણા છે તે ખોટી છે. આપણી ધારણા શું છે? તો કે આપણી ધારણા phi is not subset of A એ ખોટું છે. એ ખોટું છે તો સાચું શું છે? તો કે phi is subset of A સાચું છે. આમ સાબિત થઈ ગયું. એટલે phi is subset of A એ સાચું છે એમ સાબિત થાય. phi is subset of A is subset of A એટલે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. A is subset of A સાબિત કરવા માટે આપણે શું કર્યું? for every x belongs to A implies x belongs to A. હવે x એનો સભ્ય હોય તો x એનો સભ્ય તો હોય જ, એટલે આપોઆપ કહી શકાય કે A is subset of A છે. phi is subset of A એનો મિનિંગ થાય ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. એ સાબિત કરવા માટે આપણે સ્પેશિયલ મેથડનો ઉપયોગ કર્યો. એ બધું મિત્રો આપણા નોટબુકમાં લખજો, એ યોગ્ય છે, સારું છે. આવી સાબિતી મળશે નહીં, ટેક્સ્ટબુકમાં નહીં મળે 100%, કે મેથડ ઓફ કોન્ટ્રાડિક્શનની મદદથી સાબિત થાય એવો. બરાબર, phi is not subset of A આપણે લઈ લઈશું. એટલે phi is not subset of A નો મિનિંગ થાય there exists x. એવો એક x મળે કે જે phi માં છે પણ એમાં નથી, પણ એ તો શક્ય જ નથી. માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે તો સાચું શું છે? તો કે આ પરિણામ ખોટું છે એવું સાબિત થયું. સાચું પરિણામ છે phi is subset of A. આગળ મિત્રો આપણે ઉપગણમાં આગળ વધીએ. દાખલા તરીકે કોઈ ગણ છે આપણી પાસે, ખાલી ગણ. તો એ ખાલી ગણના ઉપગણ આપણે જાણવા છે. ખાલી ગણના ઉપગણો. તો ખાલી ગણના ઉપગણો કયા કયા છે? આપણને ખબર છે કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. તો આ જે ગણ છે, આપણે એક ગણ છે
આપણે સેન્ટેન્સ એવું ભણ્યા કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. તો ખાલી ગણ આ જે ગણ છે એનો પણ ઉપગણ થશે. એટલે આ જે ગણ છે એ ખાલી ગણ જ છે. તો ખાલી ગણ એ આ ખાલી ગણનો ઉપગણ થયો. બીજો એક સેન્ટેન્સ આપણે ભણ્યા આગળ કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે, માટે ખાલી ગણ આનો પણ ઉપગણ છે. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. તો આ જે ગણ પોતે, આ ગણ કોણ છે? ખાલી ગણ. એ પોતે જ એનો ઉપગણ છે. તો એ પોતે એનો ઉપગણ છે મીન્સ કે ખાલી ગણ પોતે જ ખાલી ગણનો ઉપગણ છે. એટલે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે એમ કરીને લખો તો એનો ઉપગણ મળ્યો ખાલી ગણ. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે એમ કરીને લખો તો પણ એનો ઉપગણ મળે ખાલી ગણ જ. એટલે ખાલી ગણને એક જ ઉપગણ છે અને તે છે ખાલી ગણ. એટલે ખાલી ગણના ઉપગણોની સંખ્યા. ખાલી ગણ છે એટલે ગણના સભ્યોની સંખ્યા 0 છે. ગણમાં શૂન્ય સભ્ય છે. તો તેના ઉપગણોની સંખ્યા, અહીંયા હું બાજુમાં ઉપગણોની સંખ્યા ગણીને લખું છું. તો ઉપગણોની સંખ્યા કેટલા ઉપગણ આવ્યા? ખાલી ગણને એક ઉપગણ છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે એમ કરીને લખો તો પણ એનો ઉપગણ ખાલી ગણ છે. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે એમ કરીને લખો તો પણ ખાલી ગણ જ એનો ઉપગણ છે. એટલે ખાલી ગણને એક જ ઉપગણ છે અને તે ખાલી ગણ છે. હવે મિત્રો ગણમાં એક સભ્ય મૂકી દો, સેટ ઓફ એક્સ. હવે એના ઉપગણો આપણે લખવા છે. તો ખાલી ગણના જે ઉપગણ લખ્યા હું આમ લખી દઉં, ખાલી ગણનો ઉપગણ આ છે. હવે ગણમાં એક સભ્ય મૂકી દો. ઉપગણોની સંખ્યા 1. ખાલી ગણના ઉપગણોની સંખ્યા 1. કાઢી નાખીએ. ખાલી ગણના ઉપગણોની સંખ્યા 1 છે. ખાલી ગણના ઉપગણોની સંખ્યા 1 છે. હવે ગણમાં એક સભ્ય મૂકી દઉં. હવે એના ઉપગણો આપણે લખવા હોય મિત્રો, એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે. એના ઉપગણ લખવા હોય તો ખાલી ગણના જે ઉપગણ હતા એ તો રહેવા જ દેવાના. હવે આ જે ઉપગણ છે એમાં ગણમાં એક સભ્ય x મૂક્યો તો આ ગણમાં પણ આપણે એક સભ્ય x મૂકી દઈએ. એટલે એનો એક ઉપગણ ખાલી ગણ છે. આ ગણ પોતે પણ એનો ઉપગણ છે. એટલે હવે ઉપગણોની સંખ્યા થઈ. બરાબર? એક સભ્ય છે, એક સભ્ય. એટલે ગણના સભ્યોની સંખ્યા 1. અહીંયા લખો ગણ એ, આ ગણ એ છે એમ સમજી લો. અહીંયા જે લખું છું એ ગણ એ છે. ગણ એના સભ્યોની સંખ્યા 1 છે. તો ઉપગણોની સંખ્યા, તો ઉપગણોની સંખ્યા, જૂનો એક ઉપગણ એક હતો એ તો ખરો જ, અને પાછો એમાં જ x મૂકવાથી બીજો મળ્યો. એટલે ઉપગણોની સંખ્યા બમણી થઈ ગઈ. 2 ઉપગણો થઈ ગયા. 2 ઉપગણો થઈ ગયા. એટલે હવે ઉપગણ આપણી પાસે આ પ્રમાણે છે. એક ખાલી ગણ એક ઉપગણ છે, બીજો ઉપગણ આવ્યો સેટ ઓફ એક્સ. એક સભ્ય મૂક્યો હતો. હવે મિત્રો આ ગણમાં આપણે 2 સભ્ય મૂકી દઈએ. ગણમાં 2 સભ્ય મૂકીએ, x અને y. તો જૂના ઉપગણને હું એમ જ રહેવા દઉં છું. હવે પહેલા સેટ ઓફ એક્સ હતું એટલે આ ઉપગણ હતા. હવે એમાં એક સભ્ય મૂક્યો y. તો જૂના ઉપગણ તો રહેશે જ, એ ઉપગણ મટી નહીં જાય. ફાઈ આનો સબસેટ છે, સેટ ઓફ એક્સ આનો સબસેટ છે, આનો દરેક સભ્ય આમાં છે. તો બીજા આપણને નવા ઉપગણ મળે. નવા કેટલા ઉપગણ મળે? તો નવો સભ્ય y મૂક્યો છે ને, તો આ દરેક ગણમાં y મૂકી દેવાનું. દરેક ગણમાં y મૂકવાથી જૂના જેટલા ઉપગણ હતા એટલા જ બીજા નવા મળ્યા. જૂના 2 હતા એટલા જ બીજા નવા મળ્યા. એટલે ઉપગણોની સંખ્યા થઈ ગઈ. ઉપગણોની સંખ્યા, ઉપગણોની સંખ્યા જૂના 2 હતા અને નવા 2 થઈ ગયા. એટલે 2 વખત 2 થઈ ગયા. 2 times 2. 2 times 2 થઈ ગયું. 2 વખત 2 થઈ ગયા. જો ગણ એના સભ્યોની સંખ્યા કેટલી કરી આપણે? 2 કરી તો ઉપગણોની સંખ્યા 2 times 2. હવે ગણ એના સભ્યોની સંખ્યા, આમાં જો ચેન્જ કરું છું, ગણ એના સભ્યોની સંખ્યા 3 કરી દો. ઇન્ટરેસ્ટિંગ બાબત છે મિત્રો, સમજવાની, સમજવા માટે સારું છે. ગણ, આ ગણ એ છે એમાં 3 સભ્ય છે. તો આ જૂના જે ગણ છે ઉપગણ, એ તો આનો ઉપગણ રહેશે. જો ફાઈ આનો સબસેટ છે, સેટ ઓફ એક્સ આનો સબસેટ છે, સેટ ઓફ વાય પણ આનો સબસેટ છે, સેટ ઓફ એક્સ વાય પણ આનો સબસેટ છે. હવે જૂના જેટલા ઉપગણ હતા એ તો છે જ,
નવા બીજા એટલા જ ઉપગણ મળે. કયા કયા? તો કે દરેકમાં નવો સભ્ય z મૂક્યો આપણે, તો દરેકમાં z મૂકી દઉં એટલે એક આવ્યો સેટ ઓફ z. પછી આમાં z મૂકી દઉં, સેટ ઓફ xz. આમાં z મૂકો, સેટ ઓફ yz. આમાં z મૂકો, સેટ ઓફ xyz. એટલે જૂના 4 ઉપગણ હતા, નવા બીજા 4 ઉપગણ મળ્યા. એટલે જૂના 2 સ્ક્વેર જેટલા ઉપગણ હતા બાળકો, નવા પણ પાછા 2 સ્ક્વેર મળ્યા. એટલે જૂના કરતા બમણા થઈ ગયા. એટલે આપણે એમ કહી શકીએ કે ઉપગણોની સંખ્યા, સભ્યોની સંખ્યા 3 થઈ ગઈ. n of a બરાબર 3. તો ઉપગણોની સંખ્યા બરાબર 2 નો વર્ગ પહેલા હતા જેના બમણા થઈ ગયા, એટલે 2 ટાઈમ્સ 2 સ્ક્વેર, એટલે 2 ક્યુબ થઈ ગયું. ઉપગણોની સંખ્યા થઈ ગઈ 2 ક્યુબ. આ પ્રમાણે થયું આ ઉપગણોની સંખ્યા. હવે મિત્રો એટલે ઉપગણ આપણને આ રીતે મળતા હોય. પહેલો ખાલી ગણ, પછી એક એક સભ્યવાળા ગણ મળે, સેટ ઓફ x, સેટ ઓફ y, સેટ ઓફ z. પછી બે સભ્યવાળા, સેટ ઓફ xy, સેટ ઓફ yz, સેટ ઓફ xz, સેટ ઓફ xy, સેટ ઓફ yz, સેટ ઓફ xz. અને છેલ્લે એ પોતે સેટ ઓફ xyz. એટલે 8 ઉપગણ બન્યા. હવે મિત્રો આમાં હું બીજો એક સભ્ય મૂકી દઉં. ધારો કે આમાં એક સભ્ય મૂક્યો w. તો હવે ઉપગણ આપણે બનાવવા છે. તો આપણી પાસે જૂના 8 ઉપગણ છે. તો જૂના 8 ઉપગણો તો ઉપગણ રહેશે જ, પણ નવો સભ્ય w મૂક્યો છે તો દરેકમાં w મૂકો એટલે બાકીના ઉપગણ બની જશે. દરેકમાં હું w મૂકું એટલે આમાં w મૂક્યો, સેટ ઓફ w, સેટ ઓફ xw, સેટ ઓફ yw, સેટ ઓફ xyw, સેટ ઓફ zw, set of xzw, set of yzw, set of xyzw. એટલે જૂના 8 ઉપગણ હતા, બીજા 8 ઉપગણ મળ્યા. એટલે 2 ટાઈમ્સ જૂના ઉપગણ એવું થયું. એટલે આપણે એમ કહી શકીએ કે n of a ગણના સભ્યોની સંખ્યા 4, તો ઉપગણોની સંખ્યા બરાબર 2 વખત 2 ની 3 ઘાત. જૂના 2 ની 3 ઘાત જેટલા હતા એના બમણા થઈ ગયા, એટલે 2 ટાઈમ્સ 2 ક્યુબ. એટલે મિત્રો હવે જનરલાઇઝ કરી દઈએ અને સામાન્ય સ્વરૂપ આપી દઈએ. દાખલા તરીકે ગણ એમાં 2 સભ્ય, તો એના ઉપગણોની સંખ્યા 2 ટાઈમ્સ 2⁻1. 3 સભ્ય, તો એના ઉપગણોની સંખ્યા 2 ટાઈમ્સ 2 સ્ક્વેર. 4 સભ્ય, તેના ઉપગણોની સંખ્યા 2 ટાઈમ્સ 2 ક્યુબ. જેટલી સંખ્યા છે એના કરતાં એક ઓછી ઘાત છે, પણ આગળ 2 ટાઈમ્સ એવું લખ્યું. તો જનરલી મિત્રો એમ કહેવાશે કે ગણ એના સભ્યોની સંખ્યા 10 હોય તો ઉપગણોની સંખ્યા કેટલી આવશે? ઉપગણોની સંખ્યા તો ખ્યાલ આવી ગયો છે કે 2 ટાઈમ્સ 2⁹. 2 સભ્ય 2 ટાઈમ્સ 2⁻1. 3 સભ્ય 2 ટાઈમ્સ 2 સ્ક્વેર. 4 સભ્ય 2 ટાઈમ્સ 2 ક્યુબ. 10 સભ્ય 2 ટાઈમ્સ 2⁹. દાખલા તરીકે ગણ એના સભ્યોની સંખ્યા 20 હોય તો ઉપગણોની સંખ્યા બરાબર 2 ટાઈમ્સ 2⁻90. જેટલા સભ્ય છે એના કરતાં એક ઓછી ઘાત, પણ એને 2 વડે ગુણી નાખશો એટલે થઈ શું જાય? તો અહીંયા 2 ની 10 ઘાત થઈ ગઈ, અહીંયા થઈ ગઈ 2 ની 20 ઘાત. એટલે જનરલી આપણે એમ કહીશું કે ગણ એના સભ્યોની સંખ્યા n હોય. શું કહીશું આપણે? ગણ એના સભ્યોની સંખ્યા n હોય તો ગણ એના ઉપગણોની સંખ્યા, તો ગણ એના ઉપગણોની સંખ્યા બરાબર 2⁻n થાય. અને આપણે સૂત્ર તરીકે યાદ રાખશું કે જો કોઈ ગણમાં સભ્યની સંખ્યા n હોય તો તેના ઉપગણોની સંખ્યા આવે 2⁻n. એના ઉપગણોની સંખ્યા 2⁻n સાબિત કરવાની બીજી પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ મેથડો છે. અત્યારે આપણા કન્સેપ્ટ પ્રમાણે, અત્યારે આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે
આ રીતે આપણે તમને સમજાવી શકીએ કે એના ઉપગણોની સંખ્યા 2n થાય. એટલે ધ્યાનમાં રાખવું કે ગણ એના સભ્યોની સંખ્યા n, તો તેના તમામ ઉપગણોની સંખ્યા આવશે 2n. નવો શબ્દ મિત્રો, ઉચિત ઉપગણ. અંગ્રેજીમાં એને કહેવાય ઉચિત ઉપગણ અંગ્રેજીમાં એને કહેવાય પ્રોપર સબસેટ. ગણો a અને b માટે a is subset of b, એ b નો ઉપગણ હોય અને a is not equal to b, એ b નો સબસેટ હોય પણ b પોતે ન હોય, તો a ને b નો ઉચિત ઉપગણ કહેવાય. એટલે દાખલા તરીકે કોઈ ગણ લઈએ આપણે, ગણ a બરાબર સેટ ઓફ ઓલ x, તો એના જે ઉપગણ છે, એક તો એનો ઉપગણ આવ્યો 5 અને બીજો ઉપગણ આવ્યો સેટ ઓફ x, એટલે એ પોતે. તો 5 એ ગણ એનો સબસેટ છે પણ એ પોતે નથી, તો એને ઉચિત ઉપગણ કહેવાય. સેટ ઓફ x એ ગણ એનો ઉપગણ છે અને એ પોતે પણ છે, તો એને ઉચિત ઉપગણ કહેવાશે નહીં. એટલે ઉચિત ઉપગણ કોને કહેવું? એ સબસેટ ઓફ b હોય. અત્યારે ગણ એ છે, કોઈ ગણ છે એનો સબસેટ છે, એ b નો સબસેટ હોય પણ એ b પોતે ન હોય. અત્યારે 5 સબસેટ ઓફ a છે પણ 5 એ ગણ એ પોતે નથી, તો એને ઉચિત ઉપગણ કહેવાય. સેટ ઓફ x એ એનો સબસેટ છે પણ એ ગણ એ પોતે જ છે, માટે એને ઉચિત ઉપગણ કહેવાશે નહીં. અને એ ગણ પોતે જ જે છે એને કહેવાય અનુચિત ઉપગણ. એને આપણે કહેવાનું છે અનુચિત ઉપગણ. અંગ્રેજીમાં એને કહેવાય ઇમ્પ્રોપર સબસેટ્સ. ઇમ્પ્રોપર સબસેટ તે પોતે જ જે હોય એને અનુચિત ઉપગણ કહેવાય અને એ સિવાયના જે ઉપગણ છે એને ઉચિત ઉપગણ કહેવાય. દાખલા તરીકે આપણને ખબર છે કે 5 જે છે, 5 ના ઉપગણો, તો 5 ના ઉપગણોમાં એક જ ઉપગણ આવે 5 પોતે. તે ગણ પોતે જ છે અને તે ગણ પોતે હોય તો એને અનુચિત ઉપગણ કહેવાય. એટલે આ જે છે એ અનુચિત છે, માટે 5 ના ઉચિત ઉપગણોની સંખ્યા, ઉચિત ઉપગણોની સંખ્યા, તો એના ઉચિત ઉપગણોની સંખ્યા આવશે 0, કેમ કે 5 ને એક જ ઉપગણ છે 5 અને તે અનુચિત છે, તો ઉચિત ઉપગણોની સંખ્યા થઈ ગઈ 0. દાખલા તરીકે કોઈ ગણમાં એક સભ્ય છે, એક સભ્યવાળો ગણ, તો એના ઉપગણોમાં આવશે એક તો 5 અને એ ગણ પોતે છે. એમાં એ ગણ પોતે અનુચિત છે, તો એક સભ્યવાળો જે ગણ છે, ગણ એના સભ્યની સંખ્યા 1, તો એના ઉચિત ઉપગણોની સંખ્યા, તો એના ઉચિત ઉપગણોની સંખ્યા પણ 1 જ આવી. એટલે જેટલા ઉપગણ છે તેમાંથી એક ઉપગણ આપણે કાઢી નાખવો પડે, એ પોતે જે હોય એને કાઢી નાખવાનું, એટલે આપણને ઉચિત ઉપગણોની સંખ્યા મળે. એટલે જનરલી આપણે એમ કહી શકીએ કે ગણ એના સભ્યોની સંખ્યા n હોય, તો ગણ એના સભ્યોની સંખ્યા n હોય તો તેના ઉચિત ઉપગણોની સંખ્યા, તો તેના ઉચિત ઉપગણોની સંખ્યા, તેના ઉચિત ઉપગણોની સંખ્યા બરાબર 2n. એના કુલ ઉપગણોની સંખ્યા 2n આવે. અત્યારે જ આપણે સૂત્ર જોયું કે ગણ એમાં n સભ્યો હોય તો તેના ઉપગણોની સંખ્યા 2n આવે, અને એમાં એક ગણ તે પોતે હોય તો એને ઉચિત ઉપગણ કહી શકાય નહીં. એટલે ઉચિત ઉપગણોની સંખ્યા લખો ત્યારે 2n માંથી એક બાદ કરી નાખો એટલે આપણને ઉચિત ઉપગણોની સંખ્યા મળે, કારણ કે એક ગણ એ પોતે હોય જે અનુચિત છે. તો ઉચિત ઉપગણોની સંખ્યા લખો ત્યારે આપણે લખવું પડે 2n - 1. એટલે ગણ એના સભ્યની સંખ્યા n હોય તો ઉચિત ઉપગણોની સંખ્યા આવશે 2n - 1. ખાલી ગણના ઉચિત ઉપગણોની સંખ્યા 0, કેમ કે ખાલી ગણના એક જ ઉપગણ છે, એ પોતે અને એ પોતે અનુચિત છે, તો ઉચિત ઉપગણોની સંખ્યા 0. એ સિવાયના માટે બધા માટે આ સૂત્ર એપ્લાય કરી શકાય કે કોઈ પણ ગણના સભ્યોની સંખ્યા n હોય તો તેના ઉચિત ઉપગણોની સંખ્યા બરાબર 2n - 1 એવું થશે. નેક્સ્ટ મિત્રો, નવો શબ્દ આપણે સમજીએ, ઘાત ગણ. ઘાત ગણ, ઘાત એટલે અંગ્રેજીમાં એને કહેશો પાવર, ગણ એટલે સેટ, એટલે ઘાત ગણને આપણે અંગ્રેજીમાં કહેશું પાવર સેટ. તો કોઈ પણ
ગણનો ઘાતગણ એટલે તે ગણના બધા જ ઉપગણોનો ગણ. કોઈ પણ ગણનો ઘાતગણ એટલે તે ગણના બધા જ ઉપગણોનો ગણ એવું થયું. દાખલા તરીકે કોઈ ગણ આપણે લઈએ, કોઈ ગણ આપણે લઈએ 5. ગણ એના ઘાતગણને સંકેતમાં p of a વડે દર્શાવાય. દાખલા તરીકે આપણે ખાલી ગણ લઈએ, તો ખાલી ગણ કોઈ ગણ છે તો ખાલી ગણના ઉપગણો આપણે લખીએ. તો મિત્રો ખાલી ગણને એક જ ઉપગણ છે, ખાલી ગણ પોતે. તો આ ખાલી ગણના ઉપગણ છે. હવે ખાલી ગણના જે ઉપગણ છે એને આપણે ગણમાં લખી દઈએ. આપણે કીધું કોઈ પણ ગણનો ઘાતગણ એટલે તે ગણના બધા જ ઉપગણ, બધા ઉપગણ લખાઈ ગયા. એ બધા જ ઉપગણને આપણે ગણમાં લખી દઈએ અને જે બનશે એને કહીશું આ જે ખાલી ગણ છે એનો ઘાતગણ. ગણ એના ઘાતગણને સંકેતમાં p of a વડે દર્શાવાય. તો ખાલી ગણના ઘાતગણને સંકેતમાં આપણે p of 5 વડે દર્શાવશું. એટલે ખાલી ગણનો ઘાતગણ p of 5 બરાબર set of 5. દાખલા તરીકે ગણ a બરાબર set of x છે, એક સભ્ય છે. તો ગણ એનો ઘાતગણ એને સંકેતમાં p of a વડે દર્શાવે. ગણ એના ઘાતગણને સંકેતમાં p of a વડે દર્શાવે. તો p of a બરાબર શું લખાય? p of a બરાબર તો કે ગણ એના તમામ ઉપગણ લખવા તો એનો પહેલો ઉપગણ આવે 5, પછી એક સભ્યવાળા ગણ લખીએ તો set of x. આ તમામ ઉપગણ આવી ગયા. એક સભ્ય છે તો એના ઉપગણોની સંખ્યા 2 ની 1 ઘાત એટલે 2 ઉપગણ મળે. બંને ઉપગણ આપણે લખી દીધા છે. તો એને 2 ઉપગણ મળે, બંને ઉપગણ લખી દીધા, એને ગણમાં મૂકી દો અને જે બને એને કહેવાય ગણ એનો ઘાતગણ, પાવર સેટ ઓફ a. દાખલા તરીકે ગણ b બરાબર, એ આવી ગયો છે એટલે b લઈએ. b બરાબર સેટ ઓફ xy. હવે ગણ b બરાબર સેટ ઓફ xy લઈએ તો એના તમામ ઉપગણ આપણે લખીએ. તો 5 દરેક ગણનો ઉપગણ છે, પછી એક એક સભ્યવાળા ગણ લખીએ set of x, set of y, અને પછી 2 સભ્યવાળા set of xy. તો એમાં એ પોતે પણ આવી ગયો. 2 સભ્ય છે તો એના ઉપગણોની સંખ્યા 2 ની 2 ઘાત એટલે 4 ઉપગણ મળે. 4 4 ઉપગણ આપણે લખી દીધા. એ તમામ ઉપગણને ગણમાં લઈ લો, છગડીયા કૌંસમાં લઈ લો એટલે ગણમાં લઈ લીધું, અને જે બન્યું એને કહેવાય ગણ b નો ઘાતગણ. દાખલા તરીકે ગણ c બરાબર 3 સભ્યો લઈએ x y z. તો ગણ c નો ઘાતગણ, તો એમાં તમામ ઉપગણ આપણે લખવાનું. પહેલા 5, એક એક સભ્યવાળા ગણ set of x, set of y, set of z, પછી 2 સભ્યવાળા set of xy, set of yz, set of xz, અને પછી 3 સભ્યવાળા set of xyz. આ બધા જ ઉપગણો લખાઈ ગયા, એને આપણે ગણમાં મૂકી દઈએ અને જે બન્યો એને કહીશું ગણ c નો ઘાતગણ. એટલે જનરલી મિત્રો એમ પણ કહેવાય, એની જે ડેફિનેશન છે એને બીજી રીતે આમ પણ લખાય p of a ગણ એનો ઘાતગણ બરાબર. તો ઘાતગણ શું છે? તો કે આ ગણના સભ્યો છે, ઘાતગણના સભ્યો, ઘાતગણના સભ્યો. તો ઘાતગણના દરેક સભ્યને આ p of એને હું ગુણધર્મની રીતે લખું છું. એનો દરેક સભ્ય આ પ્રમાણે છે. હવે એનો દરેક સભ્ય ગણ છે અને ગણને તો આપણે કેપિટલ ABCD વડે દર્શાવીએ. તો એના દરેક સભ્યને આપણે શું કરીએ? કાયમ ગણ દર્શાવીએ તો સેટ ઓફ ઓલ x એવું લખીએ, સેટ ઓફ ઓલ x. તો અત્યારે સેટ ઓફ ઓલ સ્મોલ x નથી લખતો હું, કેપિટલ x લખું, કારણ કે એનો દરેક સભ્ય પોતે ગણ છે અને ગણને આપણે કેપિટલ ABCD વડે દર્શાવીએ. એટલે p of a ને આપણે કેપિટલ x વડે દર્શાવીએ. સેટ ઓફ ઓલ x, જેમાં કેપિટલ x ગણ છે, સેટ ઓફ ઓલ x. હવે x શું છે? આ બધા, આ કેપિટલ x છે, આ બધા કેપિટલ x છે, આ બધા ગણ છે, બધા p of a ના સભ્યો છે. પણ એ કઈ શરતનું પાલન કરે? તો કે આ સભ્ય કેમ છે? કારણ કે એ c નો સબસેટ છે. એટલે આ કેમ સભ્ય છે? કારણ કે c નો સબસેટ છે. આ કેમ સભ્ય છે? કારણ કે ગણ c નો સબસેટ છે. એટલે આ તમામ ગણ c ના સબસેટ છે એટલે સભ્ય છે. તો p of a ને આપણે શું લખી શકીએ? સેટ ઓફ ઓલ x. ખરેખર એમ બોલવું જોઈએ p of a બરાબર સેટ ઓફ ઓલ સેટ x, એવા તમામ ગણોનો ગણ કે જે
એનો સબસેટ છે. ગણ એનો ઉપગણ હોય તેવા તમામ ગણોનો જે ગણ છે એને પી ઓફ એ વડે દર્શાવે. એટલે પી ઓફ એની વ્યાખ્યા આ રીતે પણ લખી શકાય. તમે શબ્દમાં વ્યાખ્યા ના લખો ને આ રીતે લખો, પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ એક્સ વેર એક્સ ઇઝ સબસેટ ઓફ એ. કદાચ આપણને પૂછે કે ગણ એના ઘાતગણને ગણ સ્વરૂપે લખો, તો એને ગણની રીતે આ પ્રમાણે લખી શકાય, પી ઓફ એ બરાબર સેટ ઓફ ઓલ એક્સ વેર એક્સ ઇઝ સબસેટ ઓફ એ. એવા તમામ ગણોનો ગણ કે જે ગણ એનો સબસેટ છે એને કહેવાય પી ઓફ એ. પી ઓફ એ શું છે? ગણ એના તમામ ઉપગણોનો ગણ. ગણ એનો સબસેટ છે મીન્સ કે ગણ એનો ઉપગણ છે, તેનો જે ગણ બને છે એને કહેવાય ગણ એનો સબસેટ. હવે મિત્રો, પી ઓફ એ નો દરેક સભ્ય એનો સબસેટ છે, મીન્સ કે ગણ એના જેટલા સબસેટ છે એટલા પી ઓફ એના સભ્યો છે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે ગણ એના સભ્યોની સંખ્યા n હોય. ગણ એના સભ્યોની સંખ્યા n હોય તો ગણ એના ઉપગણોની સંખ્યા, આ સૂત્ર આપણે લખ્યું છે કે ગણ એના સભ્યોની સંખ્યા n હોય તો ગણ એના ઉપગણોની સંખ્યા આવે 2n. હવે ગણ એના જે બધા ઉપગણ છે એ જ પી ઓફ એના સભ્ય છે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે પી ઓફ એના સભ્યોની સંખ્યા બરાબર પણ 2n. એટલે પી ઓફ એના સભ્યોની સંખ્યા બરાબર 2n. n શું છે? n ઓફ એ છે. તો આપણે એમ પણ કહી શકીએ કે પી ઓફ એના સભ્યોની સંખ્યા બરાબર 2n ઓફ એ. એટલે 2 ની ઘાતમાં ગણ એના સભ્યોની સંખ્યા લખી દો તો પી ઓફ એના સભ્યોની સંખ્યા મળે, ગણ એના ઉપગણોની સંખ્યા મળે અને પી ઓફ એના ઘાતગણના સભ્યોની સંખ્યા મળે. એટલે આ પ્રમાણેના શબ્દો છે મિત્રો. બીજા આગળના શબ્દોની ચર્ચા આપણે નેક્સ્ટ બીજા વિડીયોમાં કરશું. ઓકે, થેન્ક યુ.